જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મથુરાની વાટે ઘાટે મહી વેચવા જતી ગોપીઓ ચાલતા ચાલતા વિચારતી કે આજે શેઠાણીઓને કાનાની કઈ વાત કરશું. બધા જ નક્કી કરતા કે રાક્ષસોને માર્યા કેવી રીતે, ગોકુળમાં કેવી રંગત જામી છે, રોજ રાતે નંદબાબાને ત્યાં કેવો સત્સંગ જામે છે, રાસડા રમાય છે, કાનો નવી નવી કેટલી બધી વાતો કરે છે, એ બધું જ કહેવાનું છે. આપણે કાનાએ આપણને જીવન સંદેશ શીખવ્યો છે. જુઓ આ ચિત્ર. અને ગોપીઓ કહી રહી છે કે કાનાએ જેટલું જીવન સંદેશમાં કહ્યું છે એ બધું જ કાલે આપણે શેઠાણીઓને કહીશું. અને ગોપીઓ મથુરાના મહેલોમાં છવાઈ જતી. તે દિવસથી કોઈ મથુરાની શેઠાણીએ ફેલાવ્યું હશે કે સ્ત્રીના પેટમાં વાત ન રહે. જુઓ ને, આ ગોપીઓ રોજ આવે ગોકુળથી, મહી માખણ વેચતી જાય અને કાનાએ જે વાત કરી છે એ કહેતી જાય. પેટમાં વાત રહે જ નહીં ને. હા, ફાલતુ વાતોને પંચાત કહેવાય, પણ જીવનની ઉન્નતિની વાતો પ્રભુ પ્રેમ કહેવાય અને એ પ્રભુનો સંદેશ કહેવાય, જીવન સંદેશ કહેવાય. પ્રભુનું વચન એટલે પ્રવચન કહેવાય. ગોપી સંસ્કૃત ધર્મની સંસ્કારની વાતો કરતી, વળી પાછું વળીને પૂછતી, મજા આવી ને બાઈજી? કાલે પણ કાનાની નવી વાતોને લઈને આવીશ. કોઈ પણ કાર્ય કરીએ પાછું વાળીને જોવાની ટેવ રાખવી. આ જીવનની ચોકસાઈ છે. પણ લોકો ઊંધું સમજે. કોઈ અદેખા વ્યક્તિ પુરુષે જ ફેલાવ્યું કે સ્ત્રીની બુદ્ધિ પાનીએ. હા, જેના મનમાં આવા વિચિત્ર વિચારો છે તે વ્યક્તિ કાન ખોલીને સાંભળો. માનવ જીવનનું અદ્ભુત ક્રિએશન છે મહિલા, નારી, માત્ર સ્ત્રી જ જે પાછું ફરીને વારંવાર જુએ છે. આજે પણ એક કારણ છે કે સ્ત્રીને જ ચિંતા છે કે મારા બાળકો બરાબર તો છે ને, ભણે તો છે ને, એના કોઈ એવા દોસ્તારો તો નથી ને કે ભવિષ્યમાં એ બગડે, ખોટી ટેવ તો નથી પડી ને. હા, સ્ત્રી પાછળ ફરીને એટલે જુએ છે પતિને પણ કે કોઈ વ્યસન કે કોઈ ખોટી ટેવો તો નથી ને, કોઈ જૂઠા મિત્રોનો સાથ સંગાત તો નથી ને, કોઈ જુગાર રમવાની આદત તો નથી પડી ને. હા, સ્ત્રી જ એક એવું પાત્ર છે કે જે ફરી ફરીને પાછું ફરીને પોતાના પરિવારને, પોતાના કુટુંબને, ઘરના વૃદ્ધોને જોવે છે કે બરાબર તો છે ને. હા, સ્ત્રી જ પાછળ ફરીને જુએ છે પોતાની આમદાનીને. અન્ન ભંડારમાં ઘરમાં શું ખૂટે છે, વારંવાર સ્ત્રી જ પાછળ ફરીને જોઈ રહી છે, બરાબર થાય છે કે નહીં. આવી હજારો વાતો સ્ત્રી પાછળ ફરીને જુએ છે. તેથી જ એનો સંસાર ચાલે છે. સંસાર સ્થિર છે. સંસારમાં બધા જ પાત્રો જે છે એ સ્ત્રીથી બધા જ નીચે છે. સંસારની પ્રત્યેક વાતોમાં સ્ત્રી પાત્ર આગળ છે. ના, આ દુનિયામાં પણ સ્ત્રીનું પાત્ર આગળ છે. આ જગતમાં પણ સ્ત્રીનું પાત્ર આગળ છે. પ્રત્યેક દેવોમાં પણ સ્ત્રી આગળ છે. એટલે તો જુઓ, 5 દેવોમાં સ્ત્રીને પાછળ શા માટે રાખી છે? ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા. અંબાને છેલ્લે રાખી છે. આ 4 દેવો બહુ પ્રભાવી છે. ગણપતિ બુદ્ધિ બહુ જ પ્રભાવી છે, પણ જો માં ભવાનીના ખોળામાં ન હોય તો બુદ્ધિ ઉચ્છલંખર બની જાય. ગણપતિ શિવ સંહાર કરતા પણ કહેવાય છે અને શિવ કલ્યાણ કરતા પણ કહેવાય છે. શિવ અતિ કલ્યાણ કરી નાખે તો માનવ છકી જાય. તેથી શિવને પણ માનો ખોળો મંજૂર કરવો પડ્યો છે. ગણપતિ શિવ હરિ. હરિ એટલે લક્ષ્મી નારાયણ બોલાય. નારાયણ લક્ષ્મી નથી બોલાતું. લક્ષ્મી જેના ઘરમાં છે એના ઘરમાં નારાયણ હોય તો જ લક્ષ્મી ટકશે, નહીં તો નહીં ટકે. ગણપતિ શિવ હરિ ભાસ્કર. સૂર્ય જેવા તેજસ્વી વિચારો હોય, પણ જો કરુણા, દયા, મમતા આ ન હોય, મા ભવાનીના સ્વરૂપો છે એ ન હોય તો તેજસ્વીતા આગ બની જાય. અને સ્ત્રી, તેથી તો વર્ષમાં 4 વખત નવરાત્ર આવે છે. હા, મહા મહિનાના, પોષ મહિનાના, ત્યાર પછી ચૈત્ર મહિનાના અને આસો મહિનાના. આ 4 નવરાત્રમાં 10 દિવસ સુધી માં પ્રગટ શા માટે થાય છે? આ જગતનું રહેણી કરણી, આ જગતની આવશ્યકતા શું છે એ બધું જોવા માટે 2-2, 3-3 મહિને 10 સ્વરૂપે માં પ્રગટ થાય છે.
તેથી આ જગતમાં સ્ત્રીની બહુ જ મહત્વ છે, બહુ જ મહત્વ છે, અને બહુ જ સ્ત્રી આદરણીય છે, એટલો પુરુષ આદરણીય નથી.